ભગવતે વાસુદેવયા. અને એક વાર તો એને દુઃખ એવું લાગ્યું કે લાવ આત્મઘાત જ કરી લઉં, સમાપ્ત કરી લઉં જીવન. અને આમ વિચાર કરી અને આવ્યા નગરની બહાર તળાવ કિનારે. થયું કે કૂદીને મરી જાઉં. સામે એક મહાત્મા બેઠા હતા. આત્મદેવ બ્રાહ્મણને ખૂબ લાગી આવ્યું, માથું પછાડવા લાગ્યો ને કે આપ કૃપા નહીં કરો તો આત્મઘાત કરી લઈશ. મહાત્માને આવી કરુણા, જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કરીને આત્મદેવને આપ્યું ને કહ્યું, જા તારી પત્નીને ખવડાવજે, પ્રભુ કૃપા કરશે તો તારા ઘરે પારણું બંધાશે. ખુશ થઈ ગયો આત્મદેવ. પ્રસન્ન થતા થતા દોડતો ઘરે આવ્યો. ધુંધુલીને કહેવા લાગ્યો કે જો ઠાકોરજીની કૃપા થઈ, મહાત્માએ ફળ આપ્યું છે, જો તું આ ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. ધુંધુલીએ તો પાછું માથું પછાડ્યું ફળથી. કહ્યું કે આ પાછી લપ ક્યાંથી આવી? આટલા દિવસ શાંતિ હતી ને પાછી આ વાત નીકળી. એટલામાં ધુંધુલીની બહેન એના ઘરે આવી. અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. જ્યારે દુર્બુદ્ધિ અને દુસ્સંગ ભેગા થાય ને પછી માણસનું પતન કોઈ ન રોકી શકે. સલાહ આપી કે જો હું ગર્ભવતી છું, એમ કર મારા ઘરે રહેવા આવી જાય. ગર્ભવતી થવાનું તું નાટક કરજે, મારા પતિને થોડા રૂપિયા આપી દેજે અને જે બાળક થશે ને તને આપી દઈશ. અને વાત ગમી. ગઈ બહેનને ત્યાં રહેવા. આ ફળનું શું કરું? કે તારા આંગણામાં જે ગાય બાંધી છે ને એને વાછરડું થતું નથી, લા ફળ એને ખવડાવ એટલે ખબર તો પડે કે મહાત્મા એમને ફળ આપી દીધું કે કઈ મંત્ર પણ ભણ્યા છે. ગાયને ખવડાવી. સમય થયો, ગાયને સુંદર વાછરડું થયું, પણ આખું શરીર મનુષ્ય જેવું, કાન ગાય જેવું. નામ રાખ્યું ગૌકર્ણ. અહીંયા આને બાળક થયું, આપ્યું બહેનને, ધુંધુલીને આપ્યું, નામ રાખ્યું ધુંધકારી. ગૌકર્ણજી તો માનો કોઈ મહાત્માનો, એ ઋષિ જેને ફળ આપ્યું એનું તપ, એની પવિત્રતા જાણે મૂર્તિમંત રૂપે ગૌકર્ણજી રૂપે પ્રગટ થઈ. અને જેના જન્મમાં જ આટલા છલ કપટ થયા હોય એ ધુંધકારી એવો જ કપટી થયો. ગૌકર્ણજી તો વિદ્યા અભ્યાસ માટે ગયા છે ગુરુકુળમાં ભણવા, અને આ ધુંધકારી બહુ જ ખલ થયો, દુષ્ટ થયો, શબના હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો. માને બહુ દુઃખ થયું, આત્મઘાત કરી લીધો. પિતાની આસક્તિ હજી ગઈ નથી. કલિયુગમાં માણસની તકલીફ એ છે, ત્રણેય અવસ્થાઓ. બાળકો પાસે બાળપણ છે પણ નિર્દોષતા જતી રહી છે. યુવાનો પાસે શક્તિ છે પણ દિશાનો અભાવ છે. વૃદ્ધો પાસે સમજણ છે, અનુભવ છે પણ અનાસક્તિનો અભાવ છે. આ ત્રણ વસ્તુ ઉંમરની સાથે જો રહે ને તો જ એ અવસ્થાનો આનંદ છે. બાળકપણમાં નિર્દોષ રહે ને તો જ એની સુંદરતા રહે. અત્યારે પ્રગતિની દોડમાં આપણે એટલા આગળ નીકળી ગયા છીએ કે જે વાત 20 વર્ષે બાળકે જાણવી જોઈએ એ 10 વર્ષે જાણી લે છે. આવી દોડ સમાજ માટે કોઈ સારી નથી. દરેક વસ્તુની એક ઉંમર હોય છે, એક સમય હોય છે. અને માણસનું સામર્થ્ય એટલું થઈ જાય કે ઉંમર પહેલા જો આપવા લાગે ને તો ક્યાંક એ એના પતનની તૈયારી કરી રહ્યો છે. દરેક વસ્તુની એક અવસ્થા છે અને એ જ સમયે વસ્તુ એને પ્રાપ્ત થાય એ જ આવશ્યક છે. એટલે ક્યાંક કોઈક રેખા, કોઈક મર્યાદા દરેકે નક્કી કરવી જ પડશે અને કરવી જ જોઈએ. એ તો નાની નાની ઉંમરના લોકો પહેલા ઈચ્છેલું ન મળ્યું એનું ડિપ્રેશન આવતું, હવે બદલાઈ ગયું છે. હવે બધું મળી ગયું એટલે ડિપ્રેશન આવી જાય છે. વેસ્ટર્ન યુગમાં આજે હવે બધું જ છે, હવે વોટ નેક્સ્ટ, હવે તો કંઈ કરવાનું નથી, ડિપ્રેસ થઈ જાય. હવે સંજોગ બદલાઈ ગયા છે, હવે બધું જ મેળવી લીધું. 40 વર્ષ આવતા આવતા તો માણસ થાકી જાય છે. દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન આવતી સદીમાં એ આવવાનો છે કે માણસની જીજીવિષા વહેલી ખતમ થઈ જશે. જીવન જીવવાની જે ઈચ્છા કહેવાય ને એ જો માણસની ખતમ થઈ જાય તો પછી કોઈ સાધનો એને સુખ નથી આપી શકતા. એટલા માટે સમાજની જીજીવિષા બનેલી રહે એ નિતાંત આવશ્યક છે. એના જીવનના ઉંમરના હિસાબે એના લક્ષ્યો બદલાય એ જરૂરી છે. થયું કે હવે કોઈ ટોકનારું નથી. અને ગૌકર્ણજી તો વિદ્યાભ્યાસ કરવા ગયા પણ આત્મદેવની આસક્તિ જતી નથી. ગૌકર્ણજી આવ્યા છે, જોયું પિતાની આસક્તિ હજી ગઈ નથી. સુંદર ઉપદેશ આપ્યો. સારી વાત દીકરો પણ કહે ને તો સ્વીકારી લેવી. ગૌકર્ણજી ઉપદેશ આપતા આત્મદેવને સમજાવે છે. बड़ा सुंदर उपदेश देते हुए गौकर्ण जी ने कहा, पिताजी धर्म भजस्व सततम त्यज लोक धर्म. अब उम्र हुई है, હવે તો ધર્મનું આરાધન કરો.
અને લૌકિક આસક્તિઓને હવે ઓછી કરતા જાઓ. દેખાવાનું ઓછું થાય ને એના પહેલા જોવાની ઈચ્છા ઓછી કરી દો. પચવાનું ઓછું થાય એના પહેલા ખાવાની ઈચ્છા ઓછી કરી દો. કારણ જો સામર્થ્ય ઘટી ગયું, શક્તિ શરીરની જતી રહી, પણ મન અશક્ત ન થયું ને એની લાલસા વધતી ગઈ ને તો વધારે દુઃખી થશે. જ્યારે જ્યારે મન અને શરીરનું બેલેન્સ ન રહે ને ત્યારે માણસ વધારે દુઃખી થાય. શરીર અશક્ત થતું થાય. ભગવાને રચના તો એવી જ કરી જેમ નાનું બાળક હોય એને દાંત જ ના આપ્યા, કારણ કે પાચન શક્તિ ઓછી હોય. આ જો ખાઈ લે તો પચે જ નહીં. એમ ઉંમર થાય ને ત્યારે ભગવાન દાંત પાછા લઈ લે, કારણ કે હવે પાછું ઘટ્યું છે અને ખાવાની ઈચ્છા ન ગઈ તો બીમાર પડી જશે. માણસ વ્યવસ્થા નથી કરતો એના પહેલા ભગવાન અને કુદરત માણસની યોગ્ય વ્યવસ્થા કરી લે છે. અને તકલીફ એ જ છે ને, જેટલા ચોકઠાને સાચવીએ એટલા જો દાંતને સાચવ્યા હોત તો ચોકઠા પહેરવાનો વારો જ ના હોત. જેટલા ચશ્માને સાચવીએ છે એટલી જો આંખોને સાચવી હોત તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવ્યો હોત. પણ આ બધું જાય ને ત્યારે એની કિંમત સમજાય. પહેલા 2 પગથિયાઓ કૂદી કૂદીને પગથિયા ચડતા હોઈએ અને પછી દરેક પગથિયે શ્વાસ લેવા ઉભા રહેવું પડે, ત્યારે ઘૂંટણની કિંમત થાય. એટલે કેમ કે આ દુનિયામાં બધું ફરી ફરીને પાછું આવે. ઘૂંટણી ચાલતો થાય બાળક એટલે એમ થાય કે બાળપણ આવ્યું, અને ઘૂંટણ દુખવા લાગે એટલે સમજીએ કે હવે ગડપણ આવ્યું. બાળકનો જન્મ થાય ને એટલે એને બધા હલાવી હલાવીને બતાવે, જો કાકા આવી ગયા, જો મામા આવી ગયા, જો દાદા આવી ગયા. છેલ્લી ઘડીએ પણ ખાટલામાં પડ્યો હોય ને ત્યારે માણસને હલાવી હલાવીને, જો કાકા આવી ગયા, જો મામા આવી ગયા, આંખો ખોલો. એ બાળક નાનું હોય ને ત્યારે માં શીખવાડે, બેટા આમ ના ખવાય, આમ ખવાય, આમ ના બેસાય, આમ બેસાય. અરે આવું બધાની વચ્ચે ના બોલાય, આમ બોલાય. એ જ દીકરો મોટો થાય ત્યારે બા ને કે બા બધાની વચ્ચે આવું ના બોલાય, બા આમ ના ખવાય, બા આમ ના બેસાય. બધું ફરી ફરીને જીવનમાં પાછું આવતું હોય છે. ધર્મ ભજસ્વ સતતમ, ધર્મનું સેવન કરો. ત્યજ લોક ધર્મ. લૌકિક આસક્તિ હવે ઓછી કરતા જાઓ, જવાબદારીઓ આપતા જાઓ. ગડપણ એટલે કઈ મૃત્યુની રાહ જોવાનો સમય નહીં, પોતાના માટે જીવવાનો સમય, આત્મકલ્યાણ માટે જીવવાનો સમય. કારણ કે આખી જિંદગી તો પોતાના પરિવારને સાચવવામાં માણસ ખપાવી દે છે. કેટલા આપણા શોખો હતા મારી નાખ્યા. સંગીત શીખવું હતું, કીર્તન શીખવા હતા, આ ગ્રંથો ને પુસ્તકો વાંચવા હતા, તીર્થોમાં યાત્રાઓમાં જવું હતું. બાળકો ભણે, એની એક્ઝામ આવે, ક્યાંય ન જઈ શકે. હવે તો સમય છે, હવે સંજોગો છે. હવે કહી દો કે હવે તમે બધા પોતપોતાની જવાબદારી લો. હવે મારે મારા આત્મકલ્યાણ માટે જીવવું છે, મારે યાત્રાઓ કરવી છે, મારે કથાઓ સાંભળવી છે, મારે ભગવત સેવા કરવી છે. કારણ કે જીવનમાં ઘણી ઈચ્છાઓ હતી પણ તમને બધાને સાચવવામાં ન કરી શક્યો. પણ હવે મને એવી અનુકૂળતા આપો ઘરમાં કે કોઈક મહત્વનું લૌકિક કાર્ય હોય તો એ લૌકિક કાર્યમાં હવે મને પૂછવા આવવાની જરૂર નથી. હા, યોગ્ય લાગશે તો હું સલાહ આપીશ. માનવી કે નહીં એ તમારા ઉપર છે, કારણ કે દરેક જીવનમાં અનુભવો કરી કરીને આગળ વધતા હોય છે. અને બધાનું બધું પૂરું થઈ જ જતું હોય છે. આપણને એવું લાગે કે આપણે નહીં સમજાવીએ કે આપણે નહીં કહીએ તો ખબર નહીં પડે. દરેક વ્યક્તિ એના ભાગ્યનું ખાય છે, આપણું નથી ખાતો કોઈ. એના નસીબ લઈને આવ્યો છે. ઘણી વાર મા બાપને એમ થાય કે આ થોડો હેરાન થાય તો શીખે. હવે લોકોને હેરાન કરવા શીખવાડવા માટે હેરાન કરવાની જરૂર નથી. પેલા પપ્પાએ દીકરાને એમ કહેતા, અમે તો ગામડું છોડીને શહેરમાં આવ્યા અને 100 રૂપિયા ખિસ્સામાં હતા. દીકરો કે પપ્પા 100 વાર સ્ટોરી કહી દીધી છે તમે. એને એમ થાય કે આ કેમ મજા કરે. છોકરાઓ એમ કે તમારા નસીબ ખરાબ હતા એમાં અમે શું કરીએ, અમને તો મજા કરવા દો. ઠાકોરજી અમને સારા દિવસો આપ્યા છે તો અમે શું કરવા હેરાન થઈ. એટલે હવે સમજણ આપવા માટે હેરાન કરવાની જરૂર નથી, વ્યવસ્થા કરવાની જરૂર છે. તમે એમને જો હેરાન કરશો તો તમારાથી નારાજ થઈ જશે. એટલે હવે એ સમય ગયો. પહેલાના સમયમાં એવું હતું કે દરેક વસ્તુ મારી મારીને શીખવાડે. સોટી વાગે સમ સમ ને વિદ્યા આવે ધમ ધમ. અને પછી સ્કૂલમાં માર ખાઈને આવ્યો એ ખબર ઘરે પડે તો ઘરે બીજી 2 પડે. સાયકલ પરથી પડીને આવ્યો ને ઘરે ખબર પડે તો ઘરે બીજી 2 પડે. કેમ પડ્યો? તો પહેલા તો બધા આ રીતે શીખવાડતા. હવે સમય નથી. હવે લાગણીનો સમય છે, બાજુમાં બેસાડવાનો સમય છે, પોતાના કરીને વાત કરવાનો સમય છે. એટલે ઘરમાં પણ આ મોઢું ફુલાવીને ફરતા નહીં રહેવાનું. મને કોઈ સમજી શકતું નથી તો આવો ઉકેલ માંગતો કોયડો બને છે શા માટે? ઘરમાં કોઈ અંતર્યામી નથી, કહેશો તો ખબર પડશે. બાકી મોઢું ફુલાવીને ઘરે ફર્યા કરશો, ફૂલે ફાટે, પછી એકવાર ફાટે પછી બધો ગુસ્સો નીકળે પછી. અને એના કરતા કહી દેવું સારું. અત્યારનો સમય એટલો સારો છે ને, બધાને બેસાડીને વાત કરો કે આ મને ગમે છે, આ નથી ગમતું.
અને આ નથી ગમતું, સામેવાળા પાસે પણ એક સારો લોજિક હોય છે એને જે કર્યું છે એના માટે. આપણી તકલીફ એટલા માટે છે, મન દુઃખ એટલા માટે છે કે એના લોજિકને કહેવાનો એને ચાન્સ નથી આપતા. નહીં તો સામેવાળા પાસે પણ એને જે કર્યું છે એનો બહુ સારો લોજિક હોય છે, પણ આપણે કેવલ ખોટું લગાડીને ફર્યા કરીને એને સાંભળીએ નહીં તો ક્યાંક પૂરો ન્યાય આપ્યો ન કહેવાય. એટલા માટે મોડર્ન ફેમિલી કોને કહેવાય? આધુનિકતા એટલે શું? કેવલ ડિજિટલ વસ્તુ વાપરતા આવડી જાય, ટૂંકા વસ્તુઓ, એને થોડી મોડર્ન કે. મોડર્ન એટલે જે ઘરમાં દરેકની વાતને આદર અપાય એ મોડર્ન ફેમિલી છે. દરેકની વાત જ્યાં સંભળાય એ મોડર્ન ફેમિલી છે. નાના બાળકનો પણ પ્રશ્ન હોય તો એને પૂછાય. જ્યાં દરેકને પોતાની વાત કહેવાનો અવસર મળે ને એ આધુનિક પરિવાર છે. દરેકને ચાન્સ આપે. દરેકનું પોતાનું જીવન છે, દરેકને પોતાની મુશ્કેલીઓ છે, દરેકને પોતાની ઈચ્છાઓ છે, એને અભિવ્યક્ત કરવાનું પ્લેટફોર્મ આપવું જોઈએ. અને વડીલોને કાન એટલા મોટા હોવા જોઈએ કે દરેકની વાત ખેલદિલીપૂર્વક સાંભળી શકે. આપણી તકલીફ શું? જોજો, કોઈની પૂરી વાત સાંભળવાનું ધૈર્ય આપણામાં હોતું જ નથી. અડધી વાતમાં ટોકી જ દઈએ, પણ ઉભો રહે, આમ નહીં તો આમ છે. આપણે એને પૂરો સાંભળતા જ નથી. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. લૌકિક ધર્મો અમુક ઉંમર થાય ને પછી પોતાના માટે જીવો, કે હવે મારે મારા આત્મકલ્યાણ માટે જીવો. અને ક્યારે પણ વડીલોએ ઘરમાં આવું તો બોલવું જ નહીં કે અમારા ટાઈમમાં આવું થતું, હવે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે. જ્યારે આવું કહો ને કે અમારા સમયમાં તો આવું હતું, એટલે એવું થયું કે અમારો સમય પૂરો. ક્યારે આવું કહેવું નહીં, તમારો અત્યારે સમય છે. તમે પણ એક સમાજનું મહત્વનું અંગ છો, તમે પણ પરિવારનું એક મહત્વનું અંગ છો, તમે પણ કુટુંબનું એક મહત્વનું અંગ છો. અને યુવાનોને પણ હું કહીશ, ઘણી વાર લોકો એમ કહેતા કે હવે દીકરો મોટો થાય એટલે ફાધર જોડે ફ્રેન્ડ બની જવું, બધા મિત્ર બની જવું. યુવાનોને કહીશ, મા બાપને ક્યારે પણ મિત્ર બનાવતા નહીં તો નુકસાન થશે. મિત્રો તો દુનિયામાં હજારો મળી જશે, પણ આશીર્વાદ આપનારા મા બાપ ફરી મળવાના નથી. એટલે એમને મા બાપની જગ્યાએ જ રહેવા દેજો, નહીં તો નુકસાન કરી લેશો. મિત્રો તો તમે હજારો બનાવી લેશો, મા બાપ ક્યાંથી લાવશો? હાથ મિલાવનારા તો દુનિયામાં ઘણા મળી જશે, પણ માથે હાથ મૂકીને આશીર્વાદ આપનારા કોઈ મળવાના નથી. એટલે મા બાપને તો મા બાપ જ રહેવા દેજો. અમુક જગ્યાઓ તો પગે લાગવા માટે રિઝર્વ રાખવી જોઈએ, કે અહીંયા જો ઘરમાં પણ જન્મદિવસ હોય તમને વિશ કરે ને. અત્યારે મોડર્ન જમાનામાં કઈ દીકરો પણ કામ કરે એટલે પપ્પા પણ કહે થેન્ક યુ બેટા, મમ્મી થેન્ક યુ બેટા. ત્યારે મમ્મી પપ્પાને કહેજો, યુવાનોને ખાસ કહીશ, તમે થેન્ક યુ ન કહો, કારણ કે તમારો માનેલો આભાર અમને કામ નથી લાગવાનો. તમે બ્લેસિંગ્સ કહો, અમને આશીર્વાદ કહો, કારણ કે અમને આશીર્વાદ બહુ કામ લાગવાનો છે. એટલે વડીલોનો આભાર લેવાની જરૂર નથી, વડીલોના આશીર્વાદ લેવાની જરૂર છે. આપણે આભાર લઈ લઈએ છીએ ને તો નુકસાન કરી લઈએ છીએ, કારણ કે જ્યારે દુનિયામાં કદાચ બધાના આશીર્વાદ નકામા જાય, પણ મા બાપના આશીર્વાદ ક્યારે નકામા નથી જતા. અને ભેગા કરેલા આશીર્વાદ જ્યારે આપણું દુર્ભાગ્ય આવે ને, ખરાબ સમય આવે ને આપણા જીવનમાં, આપણી સમજણ બંધ થઈ જાય, આપણો પુરુષાર્થ બંધ થઈ જાય, અને જ્યારે આપણી બુદ્ધિ કામ ન કરતી હોય એ સમયે ભેગા કરેલા આશીર્વાદ આપણને તારી દેતા હોય છે, બચાવી લેતા હોય છે, ઉગારી લેતા હોય છે. એટલે જીવનમાં ભેગા કરવા જેવું કંઈ હોય તો એ આશીર્વાદ છે. જ્યાંથી પણ મળે ભેગા કરે. વડીલોનો કહેજો કે અમારે શેક હેન્ડ કરીને હાથ નથી મિલાવવા, અમારે તો માથે હાથ મુકાવીને આશીર્વાદ લેવા છે. અને મા બાપના આશીર્વાદ લેશો ને જીવનમાં બહુ કામ લાગશે. મા બાપ કરતા પણ એમના આશીર્વાદ કામ લાગશે. અહીંયા ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ. પિતાજી, સાધુ પુરુષોનો સંગ કરો, આ લૌકિક તૃષ્ણાઓને છોડીને એવા વ્યક્તિઓનો સંગ રાખો જે ભક્તિમાં રંગાયેલા હોય, જે સરળ હોય, સહજ હોય. એવા વ્યક્તિઓના સત્સંગમાં રહો. અમુક ઉંમર પછી સંગ બહુ મહત્વનો છે, કારણ કે ગડપણ કહેવાય કોને? ગડપણની વ્યાખ્યા એટલી જ કહે કે એકલા ઘરે ગમે નહીં, બીજા જોડે ફાવે નહીં, એનું નામ ગડપણ. ચાર બાજીઓ પણ યાત્રા કરવા ગયા હોય તો એવા બાજી ના આવે ને કે આ ત્રણ જોડે તો જવું જ નહીં. ઘણી વાર માણસનો સ્વભાવ એની ઉંમર સાથે વધારે ખાટો થઈ જાય. કેરી હોય ને, નાની હોય ત્યારે ખાટી હોય, જેમ જેમ પાકતી જાય મીઠી થઈ જાય. માણસમાં સાવ ઊંધું, નાનો હોય ત્યારે એવો મીઠો હોય, અને જેમ જેમ મોટો થાય એવી ખટાશ પકડાય કે બહુ ખાટી હોય ને તો દૂરથી જ ખબર પડે કે આ ખાટી કેરી પડી. એટલા માટે મોટી ઉંમરમાં તમારો સ્વભાવ જ તમારું આકર્ષણ છે. જો સ્વભાવ ખરાબ થયો ને
તો ઘરમાં એકલા પડી જશો. માન માંગવાનું ન હોય, માન મેળવતા આવડવું જોઈએ. એ તો મેળવવાનું, માંગવાનું થોડી હોય. પ્રેમ માંગવાનું ન હોય, મેળવવાનું. અને મોટી ઉંમરે માણસનો સ્વભાવ સારો હશે તો ઘરના 4 લોકો જોડે બેસવા આવશે. પણ જેનો સ્વભાવ ખરાબ હોય ને એનું ગળપણ બહુ ખરાબ જાય. એટલા માટે એ રીતે રહેજો કે નાના બાળકને બેસવું ગમે અને મોટાઓને પણ બેસવું ગમે. કારણ કે મોટી ઉંમરે વ્યક્તિને વસ્તુઓ નથી જોઈતી હોતી, સમય જોઈતો હોય છે. યુવાનીમાં એકલા રહેવું ગમે અને ગળપણમાં લોકોની વચ્ચે રહેવું ગમે. લોકો ફાર્મ હાઉસ બનાવે, દૂર દૂર ક્યાંક હિલ સ્ટેશન પર ઘર લે, પણ યુવાની લોકો એમ ગળપણમાં રહે. ગળપણમાં એકલા ગમે જ નહીં માણસ. એને એમ લાગે કે ઘરના 4 જણાની વચ્ચે રહું. પછી એ મકાનો ગળપણમાં કામ નથી લાગવાના, એ યુવાની માટે છે. મોટી ઉંમરે માણસને એમ થાય મારું કુટુંબ મારી ભેગું હોય, મારા સગપણ સાથે હોય, બધા જોડે રહો. પણ નાવ પાણીમાં હોય બરાબર છે, પણ પાણી નાવમાં આવી જાય ને તો નાવ ડૂબી જાય. એમ સંસારમાં તમે રહો વાંધો નથી, પણ સંસાર તમારામાં ના આવી જાય એ રીતે ઘરે રહેજો. સેવસ્વ સાધુ પુરુષાન. ગડપણમાં સંગ બહુ મહત્વનો છે. જેવો સંગ રહેશો રાખશો, ચંચળ મન, અવિશ્વાસુ, યા જેની શ્રદ્ધા દ્રઢ નથી, એવા વિચલિત મનવાળાનો સંગ કરશો ને તો એ તમારી પણ શ્રદ્ધા ડગાવી દેશે. અને કોઈ દ્રઢ શ્રદ્ધા વાળા વ્યક્તિનો સંગ કરશો ને તો એ તમારા મનમાં પણ ભગવાનના ચરણોમાં દ્રઢતા લાવી દેશે. તો ઘણી વાર લોકો કેવા લોજિક આપીને આપણું મન ડગાવી દે. લો તમારા બા તો આટલી સેવા કરતા ને આટલી ભક્તિ કરતા તોય હોસ્પિટલમાં જવું પડ્યું. એટલે ભક્તિ ને હોસ્પિટલનો મેળ ક્યાં? પણ લોકો આવા રોંગ લોજિક આપે અને કનેક્ટ કરે. એટલે કે આ ભક્તિ ની સેવા કઈ કામ લાગવાની નથી, એનો કહેવાનો અર્થ એવો હોય તમારા બા તો આવા ભગવદીએ તોય બિચારા કેવા માંદા પડ્યા. તો માંદા પડવાને સેવા કરવાને કોઈ મેળ નથી. પણ લોકો કનેક્ટ કરે. લોકો કનેક્ટ નથી કરતા. જેમાં આટલું દૂધ તમે મહાદેવજી પર ચડાવો એના કરતા પેલું મૂવીમાં બતાવે કે ભૂખ્યાને દૂધ પીવડાવો ને બાળકો દૂધ ભૂખ્યા છે દૂધ પીવડાવો. પણ કોઈ મૂવી વાળા એમ કે છે કે અમારી પિક્ચર જોવા ના આવતા, એ 500 રૂપિયાની ટિકિટના પૈસાનું દૂધ લઈને ગરીબોને પીવડાવી દેજો. કોઈ પિક્ચર વાળું આવું કે ના ના, અમારામાં તો ખર્ચો જ. એને વાંધો આવે ગરીબી ને ભગવાનને કનેક્ટ કરવાની કોશિશ. કેમ કનેક્ટ કરે? કારણ કે તમે આ છોડી દો, તમે આ ખોટું કરી રહ્યા છો, એવા પ્રકારનો અવિશ્વાસ તમારા મનમાં પેદા કરે. આ રોંગ લોજિક આપી. આને કોઈ કનેક્શન નથી. 5 સ્ટાર હોટલમાં લોકો કેટલું અન્ન રોજ બગાડે છે, કોઈ પ્રશ્ન કરે છે? લગ્નોને જમણવારોમાં કેટલું બગડે છે, કોઈ પ્રશ્ન કરે છે? પણ એમને વાંધો આટલી નાનકડી ઠાકોરજીને ધરેલી કટોરી સામે છે. લોકોને ત્યાં વાંધો છે. ખોટા લોજિકોની જાલમાં ફસાતા નહીં. લોકો આવા રોંગ લોજિક આપી આપણી શ્રદ્ધાને ડગાવવાનો પ્રયાસ કરે. નહીં તો બીજા ઘણા લોજિક આપી શકાય, ઘણું બધું કરી શકાય. એમ નથી કહેતા કે એને કારણે ગૌપાલન આટલું બધું વધે છે, આટલી ઇકોનોમી ચાલે છે, ડેરી ઉદ્યોગ ચાલે છે, કારણ કે દૂધની જરૂરિયાત છે. લોજિક તો આવો આપી શકાય. પણ લોકોને ગિરિરાજજી ઉપર દૂધ ચડે કે મહાદેવજી ઉપર દૂધ ચડે વાંધો ત્યાં આવે. લોકો બગાડ કેટલો દુનિયાભરમાં કરે એનો કોઈ પ્રશ્ન નથી કરતા. મૂળ વાત એ છે જેને જે માનતા નથી એ ઈચ્છે છે કે તમે પણ માનવાનું છોડી દો. તમારી શ્રદ્ધાને ડગાવવાનો આ પ્રયાસ છે. અને એટલા માટે અત્યારના સમયમાં ચેતવાની જરૂર છે. સમાજ સેવાના નામે, દુઃખ દર્દના નામે, ગરીબોના નામે લોકો તમારી શ્રદ્ધા ન ડગાવી જાય એના માટે પણ સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે લોકોને ઇમોશનલ કરવા માટે બીજા કયા શબ્દો વાપરે. એટલે આ બધા સામે મૂકે ઓપ્શનમાં, એટલે માણસ ઇમોશનલ થાય. ના, વાત સાચી છે, આને કરવું. પણ એમ ના કે આને જમાડો ને. બંને વસ્તુ ના થઈ શકે. જરૂર થઈ શકે. માણસ પાસે સામર્થ્ય છે, પણ લોકોને તો આ બંધ કરાવીને આ ચાલુ કરવું છે. આ દુનિયાની વિચિત્રતા છે. આ કલિયુગની ચતુરાઈ છે. એ તમને હાથ પકડીને નહીં છોડાવે, એ તમારી બુદ્ધિમાં શંકા નાખીને તમને ભગવાનથી દૂર કરશે. આવા લોજિકો નાખીને દૂર કરવાનો પ્રયાસ કરશે. અને એટલે આપણે સાવધાન રહેવાનું. ઠાકોરજી પાસે જઈ યા દૂધ ચડાવી ગિરિરાજજીને, ગિરિરાજજી પાસે માંગીએ કે હું ઘણી હોસ્પિટલો બાંધી શકું, ઘણા ભૂખ્યાને જમાડી શકું. હે ગિરિરાજ બાબા, આવું સામર્થ્ય મને આપજો. તો ચોક્કસ ગિરિરાજ બાબા તમને સામર્થ્ય આપશે. આવો વિચાર કેમ ના આપીએ? પોઝિટિવ વિચાર કેમ ના આપીએ? આપણે બધાને નેગેટિવ વિચાર આપી અને છોડાવવાના પ્રયાસ કરીએ. જ્યાં બળ લેવાની જગ્યાઓ છે, જ્યાં શાંતિ પામવાની જગ્યાઓ છે, જ્યાં પ્રેરણા લેવાની જગ્યાઓ છે, ત્યાં જતા બંધ થઈ જશો ને તો જીવન ક્યાંક ક્યારેક કોઈ અધોગતિની દિશામાં જતું રહેશે, ખબર નહીં પડે.
એટલા માટે આ બધા સ્થાનોમાં જવું જરૂરી છે. જ્યાં જઈને પવિત્ર વિચારોથી મન ભરાય ને એવા સ્થાનોમાં રોજ જવું જોઈએ. નહીં તો સારા વિચાર લેવા જશો ક્યાં? ઘરથી બહાર નીકળો, આ ચારે બાજુ એવું જ દેખાશે જેનાથી મન બગડે. છાપું ખોલો, મન બગડે. ટીવી ખોલો, મન બગડે. મન બગડે એવું જ ચારે બાજુ છે. તો મનને ઉત્તમ વિચાર મળે એવી એક જ જગ્યા ભગવાન, એની કથા, એનું મંદિર, એનું સત્સંગ. ત્યાં જઈને મનની પવિત્રતા થાય છે. એટલા માટે આ નિતાંત આવશ્યક. અહીંયા કહ્યું ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. પિતાજી, હવે બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી દો. ગુણ જોશો તો મોહ થશે, દોષ જોશો તો દ્વેષ થશે. બંને બાંધનારા છે. અમુક ઉંમર થાય ને ત્યારે માણસે લોકોને માપવાની જગ્યાએ પામવાની કોશિશ કરે. નહીં તો ઘણા લોકો પોતાની ફૂટપટ્ટી લઈને જ ફરતા હોય, ફૂટપટ્ટી, તરાજુ બધું લઈને જ ફરતા હોય. ઘણાને જોખે, ઘણાને માપે, અને એમાં જેની જિંદગી એ પામવાનું ચૂકી જાય. માપવામાં પડશો તો પામવાનું ચૂકી જશે. અને એટલા માટે લોકોને માપવાના પ્રયાસ ન કરો. દરેક વ્યક્તિને ભગવાને યુનિક બનાવ્યો છે. જો અહીંયા બધાને એક સરખા નથી બનાવ્યા. દરેકને યુનિકનેસ છે. દરેકની બધાની એક વિશિષ્ટતા છે, વિશેષ છે દરેક વ્યક્તિ. એટલે બધાને પોતાના જેવા જ વિચારવાળા બનાવવા સંભવ નથી. ગુણ દોષ જોવાનું છોડો તો શું કરું? સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. પિતાજી, સેવા અને કથાના રસનું પાન કરતા રહો. હવે જે સાથે આવવાનું છે ને એને બાંધવાની તૈયારી કરો. જે રહી જવાનું છે એના માટે આખી જિંદગી ખપાવી દીધી કે જે મૂકીને જવાનું છે. તો કર્મના સિદ્ધાંતોમાં પણ તમે જુઓ, વાપરી ગયા એ તમારા કર્મના સિદ્ધાંતોમાં લખાય, પણ મૂકી જાઓ એના માટે કાંઈ લખ્યું નથી. કોઈ કર્મના સિદ્ધાંતમાં ગીતાજીમાં લખ્યું છે આટલી એફડી મૂકી જાય એટલે એને એટલું પુણ્ય ક્રેડિટમાં મળે, એવું ક્યાંય લખ્યું છે? મૂકી ગયા કર્મના સિદ્ધાંત પ્રમાણે એ તમારું હતું જ નહીં, એ હતું જ બીજાનું. તમે તો નિમિત્ત બન્યા. તો આવું કરવું છે? આખી જિંદગી મહેનત તમે કરો, મજા કોઈ બીજો કરી જાય? તમારે આવું જોઈએ છે? ના. તમારી પરસેવાનો પૈસો, તમારી મહેનતનો પૈસો તમે આખી જિંદગીને વાવી અને આ ફળ ઉગાડ્યું. હવે એને તમારે એ રીતે મૂકી જવું છે કે જે નકામા કામોમાં વેડફાઈ જાય? મૂકી ગયા કરતા તો મૂકી ગયાના અફસોસ સાથે જવું છે કે આપી ગયાના આનંદ સાથે જવું છે, એ તમારે નક્કી કરવા. જો લોકોને જોઈએ જ છે પુણ્ય, કંઈક સારું કરવું જ છે. ઘણા લોકો મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું જ ભૂલી જાય છે. મારા ગયા પછી આમ કરજો, મારા ગયા પછી. ગયા પછી કેમ? પોતાની હાજરીમાં પોતાના હાથે જ કરી જાવ ને. હવે જવાનું તો છેલ્લે ગંગાજીમાં જ છે. તમારે તાંબાના લોટામાં લાલ કપડો વીંટળાઈને તમારે જવું છે કે જાતે જઈને ડૂબકી લગાવી છે, તમારે નક્કી કરવાનું. બીજા તમને તાંબાના લોટામાં લઈ જાય એના કરતા તમે જ ટિકિટ કપાવીને ગંગાજીમાં ડૂબકી લગાવીને આવો તો કેટલું સારું. તો મારા ગયા પછી આ કરશે એવા બધા ચિંતા, અને પાછું જતા જતા ટેન્શન, આ કરશે કે નહીં, પાછો ભરોસો તો હોય નહીં. એટલે પાછી એ ચિંતા કે આ કરશે તો ખરો ને. એટલે આ બધા ચિંતા કરતા હું તો કહું, સારા સંસ્મરણો એટલે કે સત્કર્મો કરી સારા સંસ્મરણો વાગોળતા જાઓ. આ કરજો, આ કરજો, આ કરજો, એના કરતા આ કર્યું, આ યાત્રા કરી, કથા કરી, સેવા કરી, હોસ્પિટલ બાંધી, અનાથાલય બાંધ્યું, મંદિર બાંધ્યું, આ બધા જે સત્કર્મો કર્યા એ પુણ્ય સ્મૃતિઓનું સ્મરણ કરતા કરતા દેહ છોડો. તો જીવનના આપણે ભાગવત શીખવાડે છે, આપણે મરીને દુનિયામાંથી નથી જવું, આપણે તો જીવીને દુનિયામાંથી જવું છે. જીવનનો ઓડકાર લઈને જવું છે, જીવનની તૃપ્તિ લઈને જવું છે. ન કરી ગયા એના અફસોસ લઈને નથી જવું, કરી ગયાના સંતોષ લઈને જવું છે. સેવા કથા રસમહો. અને એટલા માટે તમે